કમાટી બાગ કે જે સયાજી બાગના નામે પણ ઓળખાય છે એનો 146મો સ્થાપના દિવસ છે. આપણા શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1879માં આ ગાર્ડનની શરૂઆત કરી હતી. આજે 146 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે કમાટી બાગ સ્થાપના દિવસે વીએમસી દ્વારા કોઈકને કોઈ કાર્યક્રમ કરી અને વડોદરા નગરવાસીઓને નવું નજરાણું આપવામાં આવે છે. ગયા વર્ષે પણ કેક્ટસ પાર્ક અને અલગ અલગ પાર્ક વડોદરા શહેરના નાગરિકોને આપણે ભેટ આપ્યા હતા. આજના દિવસે પણ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા ઝૂને એક પેર હાઈના, એક પેર વુલ્ફ, એક પેર ગ્રે ફોક્સ અને એક પેર વાઇલ્ડ ડોગ્સ અને એક માદા રીચ આજે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં મળ્યા છે. એમને એમના ડેસ્ટિનેશન પર રાખી અને નાગરિકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવે છે. આજના પ્રસંગે વડોદરા સરકારના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા, પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર એવા ચિરાગભાઈ બારોટ, રિક્રેશન સમિતિના વર્ષાબેન વ્યાસ અને પીડબ્લ્યુડી સમિતિના ચેરમેન એવા સ્મિતભાઈ આદેશના તમામ કાઉન્સિલરો, તમામ સ્ટાફ સાથે આજે આ પ્રાણીઓને લોકોને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. એવી જ રીતે કમાટી બાગમાં વિવિધ અપગ્રેડેશન અને સાયન્સ પાર્ક જે 2.08 કરોડના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે. આ નજરાણું પણ આજે નાગરિકો માટે ખુલ્લું મૂકી રહ્યા છે. ખાસ કરીને સાયન્સ પાર્કની વાત કરીએ તો એમાં જાયન્ટ ચેર છે, હ્યુમન સનડાયલ છે, કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી માટેના લિફ્ટ, સીસો પ્લેટ, એવી જ રીતે ટાઇડલ એનર્જી કેવી રીતે ઉત્પન્ન થાય કે પાણીના વેવના લીધે અલગ અલગ ટર્બાઇન ચાલી અને કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. વર્ક ઓફ એંગલ એટલે અલગ અલગ એંગલે અલગ અલગ બળની જરૂર પડતી હોય એ પ્રમાણેના સાધનો. એટલે બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાન, ગમ્મત સાથે જ્ઞાન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની કેનોપી, અલગ અલગ પ્રકારના ઇપીડીએમ ફ્લોરિંગ અને પ્લેટફોર્મ. ગ્લો ગાર્ડનમાં જીરાફ છે, ઝીબ્રા છે, એ સિવાય ડાયનાસોરનું સ્ટેચ્યુ છે, એલિફન્ટનું સ્ટેચ્યુ છે, ફ્લાવર ક્લોક છે. આ તમામ નજરાણા આજે કમાટી બાગની સુવિધામાં ઉમેરવામાં આવ્યા છે અને આજે આ તમામ સુવિધાઓ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે. આ પ્રસંગે વડોદરાના તમામ નાગરિકોને કમાટી બાગ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.